નરેન્દ્ર મોદી સાસણગીર જંગલની મુલાકાત લઈને હવે જૂનાગઢમાં તેઓ રાત્રિ રોકાણ કરવાના છે। જૂનાગઢ ખાતે તેઓ પહોંચી ચૂક્યા છે। તેમનો કાફલો હાલ સાસણગીરની અંદર પ્રવેશી રહેલો આપ જોઈ રહ્યા છો। જૂનાગઢ ખાતે પહોંચી ચૂક્યા છે પીએમ। 3 દિવસીય ગુજરાતની મુલાકાતમાં આજના દિવસે સાસણગીર જંગલની તેમણે મુલાકાત લીધી છે। આ કાફલો અંદર પ્રવેશી રહ્યો છે। આજે રાત્રે જૂનાગઢમાં જ તેઓ રાત્રિ રોકાણ કરવાના છે અને આવતીકાલે પણ તેમનો એક વિશેષ કાર્યક્રમ છે જેમાં પણ તેઓ જવાના છે। પરંતુ હાલના સમયની તસવીરો સિંહ સદનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો અંદર પ્રવેશી રહ્યો છે। આજે રાત્રે રોકાણ તેઓ અહીં જ કરવાના છે। બાદ સીધા તેઓ જે હવાઈ માર્ગે છે તે સાસણ આવ્યું છે કે સાસણથી હેલીપેડથી અત્યારે સિંહ સદન આવા રવાના થઈ ગયા। આપ જોઈ શકો છો કે અત્યારના જે રીતે ખાસ કરીને જે રીતે તેનો કાફલો છે તે સિંહ સદન ખાતે આવી રહ્યો છે। ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે। પોતાના માનીતા વડાપ્રધાનને આવકારવા માટે સાસણની પ્રજા છે તે અત્યારના લાઈન લગાવીને ઊભા છે। ખાસ કરીને જે રીતે આજે જે સાસણ રાત્રિ રોકાણ કરશે અને ખાસ કરીને જે વન વિભાગના અધિકારીઓ છે તે તેમનું સ્વાગત કરશે। ખાસ કરીને જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે છે તે લોકોને આવકારી રહ્યા છે। ખાસ કરીને આપ જોઈ શકો છો કે અત્યારના જે બ્લેક કલરની ગાડી છે તેમાં તેઓ અત્યારના જઈ રહ્યા છે, પોતે લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। ભૂપેન્દ્ર યાદવ જે પર્યાવરણ મંત્રી છે તે છે અત્યારના ખાસ કરીને જે રીતે તે તેમનો સત્કાર કરશે। આવતીકાલ સવારે તે છે જે મોદી તેમની સાથે છે મનસુખ માંડવિયા પણ અત્યારે જોવા મળી રહ્યા છે। ભૂપેન્દ્ર યાદવ છે આવતીકાલ સવારે તેમની સાથે છે સિંહ દર્શન કરવા જશે અને ત્યારબાદ તે જે વાઇલ્ડ લાઈફ ડેની ઉજવણી છે તેમાં એક મિટિંગ યોજીને તેમને વાત છે કે વન વિભાગની કામગીરી છે તે અંગે પણ તેઓ જે છે રિવ્યૂ કરશે। ખાસ કરીને પ્રોજેક્ટ લાઇન અંગે જે વન વિભાગ દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તેને લઈને જે છે કે પ્રકારની કામગીરી કરવામાં છે, હવે શું કરી શકાય તે અંગે તમામ માહિતીઓ છે। 2047 સુધીનો જે લાઇન પ્રોજેક્ટ છે તેને લઈને જે મહત્વની બેઠક ગણી શકાય છે। ખાસ કરીને જે રીતે વાઇલ્ડ લાઈફ ડેની ઉજવણી છે તે લઈને જે આવતીકાલ સવારે 10 વાગે મિટિંગ બાદ શું કરવામાં આવશે તેનું જે છે તે જે જાહેરાત કરવામાં આવશે। ઉપરાંત જે રીતે વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત તેઓ શાસન આવી રહ્યા છે તેને કારણે લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તેમની સાથે મનસુખ માંડવિયા કેન્દ્રીય મંત્રી પણ છે, ભૂપેન્દ્ર યાદવ કેન્દ્રીય વન મંત્રી પણ છે અને ખાસ કરીને મોળુભાઈ બેરા જે રાજ્યના કૃષિ મંત્રી છે તેઓ પણ અત્યારના જે છે તે તેમની સાથે જોવા મળી રહ્યા છે। આમ અત્યારે જે વેલકમ મિટિંગ કરવામાં આવશે, વેલકમ મિટિંગ બાદ છે તેમને રેસ્ટ કરવામાં આવશે। આવતીકાલ સવારે 6:40 છે તે સિંહ દર્શન કરવા માટે સફારી પાર્ક જવા રવાના થશે। ત્યારબાદ છે તે મિટિંગ કરી અને પોતે રવાના થશે ગાંધીનગર જવા માટે। કેતનોજા સંદેશ ન્યૂઝ, સાસણ।